નમસ્કાર. આજે આપણે જેમની વાત કરવાના છીએ એ છે સ્વામી વિવેકાનંદ. એમના જીવન અને એમના વિચારો પર આપણે ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું. હા, બિલકુલ. આપણી આ વાતચીતનો આધાર છે સ્વામી વિવેકાનંદ જીવન અને સંદેશ પુસ્તકના કેટલાક અંશો. બરાબર. આપણો હેતુ એ છે કે સ્વામીજીના જીવનના જે મુખ્ય પ્રસંગો છે, એમના વિચારો અને આજે પણ એમની અસર કેમ છે એ સમજવાનો. એમની સફર ખરેખર અદ્ભુત છે. બાળપણમાં નરેન્દ્રનાથ તરીકેની જિજ્ઞાસાથી શરૂ કરીને પેલું શિકાગોનું એમનું પ્રખ્યાત ભાષણ ત્યાં સુધી. તો ચાલો શરૂઆત કરીએ એમના બાળપણથી. કેવું હતું એમનું પ્રારંભિક જીવન? જાણવા મળ્યું છે કે એ ખૂબ જ પ્રશ્નો પૂછતા. હા, સાચી વાત છે. એમનો જન્મ 12 જાન્યુઆરી 1863 કોલકાતામાં. મૂળ નામ તો નરેન્દ્રનાથ દત્ત. અને કુટુંબ પણ આમ જુઓ તો ભણેલું ગણેલું અને ધાર્મિક, એટલે વાતાવરણ એવું મળ્યું. અચ્છા. નાનપણથી જ એમનામાં પેલી જિજ્ઞાસા હતી, ભગવાન કોણ છે, આત્મા શું છે, જીવનનો હેતુ શું, આવા બધા ગહન પ્રશ્નો પૂછ્યા કરતા. કોઈનાથી ડર્યા વગર પૂછતા એમને? બિલકુલ નિર્ભય. મોટા મોટા સાધુઓને પણ જઈને પૂછી લેતા, તમે ભગવાનને જોયા છે? આ સીધો સવાલ જ એમની સત્યની શોધ બતાવે છે. અને આ જ શોધ એમને શ્રી રામકૃષ્ણ પરમહંસ પાસે લઈ ગઈ. પણ સાંભળ્યું છે કે શરૂઆતમાં એમને બહુ શંકા હતી. હા, શરૂઆતમાં નરેન્દ્રનાથે રામકૃષ્ણજીને સહેલાઈથી સ્વીકાર્યા નહોતા. એમના અનુભવોને તર્કની કસોટી પર ચકાસ્યા. પણ રામકૃષ્ણજીની વાત જ અલગ હતી. એમની સરળતા, એમની ઊંડી આધ્યાત્મિક અનુભૂતિ અને નરેન્દ્રની અંદર રહેલી શક્તિને પારખવાની એમની દ્રષ્ટિ અદ્ભુત હતી. એટલે એમણે નરેન્દ્રના તર્કનું પણ સમાધાન કર્યું. હા, તર્કનું સમાધાન તો કર્યું જ, પણ એમને અનુભૂતિનો રસ્તો પણ બતાવ્યો. જ્યારે નરેન્દ્રનાથે પેલો સવાલ પૂછ્યો, તમે ઈશ્વરને જોયા છે? હા. ત્યારે રામકૃષ્ણજીનો જવાબ હતો, હા, જોઉં છું. જેમ તને જોઉં છું એનાથી પણ વધારે સ્પષ્ટ. આ જવાબે આ અનુભૂતિએ નરેન્દ્રને સ્પર્શી લીધા. અચ્છા. અને ત્યાંથી જ ગુરુ શિષ્યનો સંબંધ બંધાયો, જેને નરેન્દ્રનાથમાંથી સ્વામી વિવેકાનંદ બનાવ્યા. પછી ગુરુને અવસાન બાદ એમના જીવનમાં મોટો વળાંક આવ્યો. એમણે ભારત ભ્રમણ શરૂ કર્યું એક પરિવ્રાજક તરીકે. એ અનુભવો કેવા રહ્યા? હા, પરિવ્રાજક એટલે કે સતત ફરતા રહેનાર સાધુ. ગુરુ ગયા પછી એ સત્યની અને ભારતની આત્માની શોધમાં નીકળી પડ્યા. આખા દેશમાં ફર્યા, મોટાભાગે પગપાળા. આખા દેશમાં? હા, અને એમણે જે જોયું, ભારતની વાસ્તવિકતા, ભયાનક ગરીબી, નિરક્ષરતા, લોકોમાં અંધશ્રદ્ધા કેટલી ઊંડી ઉતરેલી છે, સમાજની જડતા, આ બધું જોઈને હચમચી ગયા. એટલે એમનો દૃષ્ટિકોણ બદલાયો? બિલકુલ. પહેલા જે વ્યક્તિગત મુક્તિની શોધ હતી, તે હવે આખા સમાજના, ખાસ કરીને ગરીબોના ઉત્થાનની ચિંતા બની ગઈ. એમને સમજાયું કે ખાલી પેટે ધર્મની વાતો નકામી છે. અને ત્યાંથી જ પેલો વિચાર દ્રઢ બન્યો, માનવ સેવા એ જ પ્રભુ સેવા. અને આ જ સમજ સાથે, આ જ અનુભવ સાથે તેઓ 1893માં શિકાગો પહોંચ્યા. વિશ્વ ધર્મ પરિષદ. એ ઘટના કેમ આટલી બધી મહત્વની ગણાય છે? જો, શિકાગો ધર્મ પરિષદ એ એક મોટો વૈશ્વિક મંચ હતો. દુનિયાભરના ધર્મોના પ્રતિનિધિઓ ત્યાં હતા. સ્વામી વિવેકાનંદ ત્યાં પ્રમાણમાં અજાણ્યા હતા. અચ્છા. પણ જ્યારે એમણે બોલવાનું શરૂ કર્યું, અમેરિકાના ભાઈઓ અને બહેનો, ક્યાં આટલા શબ્દોથી જ જે તાળીઓનો ગડગડાટ થયો એ અભૂતપૂર્વ હતો. હા, એ પ્રસંગ તો ખૂબ જાણીતો છે. એમણે ત્યાં હિન્દુ ધર્મ અને ભારતીય દર્શનની મૂળ વાત કરી. સહિષ્ણુતા, બધા ધર્મો પ્રત્યે આદર. અમે ફક્ત સહિષ્ણુતામાં નથી માનતા, પણ બધા ધર્મોને સત્ય તરીકે સ્વીકારીએ છીએ. અને આધ્યાત્મિકતાની ઊંડાઈ. એટલે એમણે પશ્ચિમને ભારતની એક નવી ઓળખ આપી. બરાબર. પશ્ચિમને ભારતની સાચી આધ્યાત્મિક શક્તિનો પરિચય કરાવ્યો. આખી દુનિયામાં ભારત માટે ગૌરવ વધાર્યું. સ્વામીજીના મુખ્ય સિદ્ધાંતો કયા હતા, જે આજે પણ આપણને પ્રેરણા આપે છે? સૌથી મુખ્ય વાત તો આત્મવિશ્વાસ, પોતાના પર શ્રદ્ધા. એ માનતા કે દરેક મનુષ્યમાં અનંત શક્તિ રહેલી છે, ફક્ત એને જાગૃત કરવાની જરૂર છે. પેલું એમનું સૂત્ર? હા, ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અટકો નહીં. આ એ જ વાત કહે છે. યુવાનોને તો એ દેશની આશા ગણતા. શિક્ષણ પર ખૂબ ભાર મૂક્યો. શિક્ષણ અને સેવા. હા, સેવા. ખાસ કરીને ગરીબોની સેવા, જેને તેઓ દરિદ્ર નારાયણ કહેતા. એમના માટે એ જ સાચી પૂજા હતી. એ માત્ર વાતો નહોતા કરતા,
પણ એને જીવનમાં ઉતારવાની પ્રેરણા આપતા હતા. આટલું બધું કામ અને જીવન માત્ર 39 વર્ષનું. એમની વિરાસત શું છે? એમના ગયા પછી શું રહ્યું? એમની સૌથી મોટી આમ કહીએ તો સ્થૂળ વિરાસત છે રામકૃષ્ણ મિશન. 1897માં એમણે સ્થાપના કરી. આજે પણ આ સંસ્થા દુનિયાભરમાં શિક્ષણ, આરોગ્ય અને બીજા રાહત કાર્યો દ્વારા એમના માનવ સેવાના આદર્શને જીવંત રાખી રહી છે. ફક્ત 39 વર્ષ જીવ્યા. 1902માં એમનો દેહાંત થયો, પણ વિચારો આજે જીવન છે. બિલકુલ. એમના વિચારો સમયથી પર છે. એ પૂર્વ અને પશ્ચિમ વચ્ચે એક પુલ જેવા હતા. ભારતીય અધ્યાત્મને દુનિયા સુધી પહોંચાડ્યું અને પશ્ચિમની વ્યવહારિકતાનું મહત્વ પણ સમજાવ્યું. એમની અસર ધર્મ પૂરતી સીમિત નથી. રાષ્ટ્રીય આંદોલન અને સમાજ સુધારણા પર પણ ઊંડી અસર પડી. ખરેખર સ્વામી વિવેકાનંદ માત્ર એક સંત ન હતા, એક વિચારક હતા, એક કર્મયોગી હતા, જેમણે આધ્યાત્મ, રાષ્ટ્ર નિર્માણ અને માનવતાની સેવાને જોડી દીધા. એમનું જીવન આજે પણ આપણને માર્ગ બતાવે છે. અને આ ચર્ચાના અંતે શ્રોતાઓ માટે એક વિચાર મૂકીએ. સ્વામીજીએ કહ્યું હતું, જે માનવતા માટે જીવે છે એ જીવંત છે, બાકી તો જીવતા મૃત છે. બહુ ઊંડી વાત છે. તો આજના સમયમાં જ્યારે આપણે બધા પોતાની સફળતા પાછળ દોડીએ છીએ, ત્યારે આ વાક્ય આપણને આપણા જીવનના હેતુ વિશે, આપણા અસ્તિત્વના સાચા અર્થ વિશે ફરીથી વિચારવા મજબૂર નથી કરતું? વિચારવા જેવું છે ખરું ને?